उठे रघुनंदन नयनन पलक समारी। चितवत अभय किए हे चराचर मुदित भये नर नारी। करिय स्नान दान रूप दीनो लेकर तिलक समारी। जय जयकार करत जन मात तन मन धन बलिहारी। प्रात समय रघुवीर जगावे कौसल्या महतारी। आरती श्री जगन्नाथ मंगला करी परसत चरणारविंद आपदा हरी। गणन गणन घंट बाजे बेन बंसरी बाजत मृदंग ताल नाद खंजरी। दीपक ज्योत जगमगे श्री कंचनापुरी नवबाती अग्रतेल पावक जरी। इंद्र दमन सिंधु गाजे रोहिणी खड़ा मारकंड सेत गंगा आनंद भरा। एक नाम तीन लोक 14 भुवन संचराचरी। रोम रोम रंकार काहे सुडरे। गरुड़ खंभ सिंध पूर चातर भरी। हीरा माणिक मोती पन्ना ज्योत की जड़ी। रत्न सिंहासन आप बिराजे बेत की छड़ी। 56 भोग नीत लागे होत हरि हरि। सुनर मुनि द्वारे ठाड़े ब्रह्मा वेद औचरी। धन्य धन्य राधो श्री आज की घड़ी। धन्य धन्य राधो श्री आज की घड़ी। श्री राम मंत्र आरती कीजे। शंकर सनकादिक आद एहि रंग बीजे। हृदय ताल विमल बोध पंच बाती चारी। तन मन निज पर हरो तो आए वेद वारी। अखंड ज्योत विमल बोध बहे दिन राति। आरती रघुनाथ जी की कीजे पर भाती। कहे त कबीर समझ धीर ऐसे लो लाए। चरण टेक रघुनाथ जाके निर्भय पद पाए। श्री राम मंत्र आरती कीजे। शंकर संकादिक आद एहि रंग बीजे। राम कबीर। कृष्ण जी कहता उठो रे प्राणी। कृष्ण जी ना नाम विना मिथ्या रे वाणी। प्रभाते उठीने लीजे कृष्ण जी नो नाम। कृष्ण जी वाशुरुडु गोकुल धाम। कृष्ण जी माता रे हमारे कृष्ण जी तात। सगाने सहोदर मारे कृष्ण जी बात। कृष्ण जी मामो मायो मासी संवारी। પોતાના જાણીને હરિએ મુગતિ આપી. કૃષ્ણજીએ અજામિલ થયો મહાઉત પાપી. એક કોલીએ કસ્તુક કીધું તેને અચલ પદવી આપી. કૃષ્ણજીએ ગુણ કાતરી આહલ્યા ઉદરી. કૃષ્ણજી ના નામ ઉપર જાઉં બલિહારી. દાસલડા બને રે હરિની ભગતિ જાણી. મહેતા નરસૈયાના સ્વામીની બોલો અમૃત વાણી. કૃષ્ણજી કહેતા ઉઠો રે પ્રાણ. બોલી રે બરવાર નારીને વેચવાચારી. 16 સહસ્ત્ર ગોપીના વાલાને મટકી માદાલી. સુંદર ચોળી અંગે ફેરી વ્યાકુલી. શેરીએ પોકારો કલ્યોની મુરારી. મટુકી ઉતારી માઈ મોરાલી બાગી. બ્રિજની સુંદર સર્વ જોવાને લાગી. બ્રહ્માદિક ઇન્દ્રાદિક સર્વે
સુખ પેખે 16 સહસ્ત્ર ગોપીના વાલાને મટકીમાં દેખે બ્રિજ સુંદરીને ભાવે મળ્યા અંતરયામી મૈતા નરસૈયાને લાડ લડાવ્યા જુગત સ્વામી બોલી રે બરવાડન હરિને વેચ વાચા આજે અમને કૃપા કીધી વૈકુંઠના પલંગે આવીને બેઠા અમારી સાથે પલંગ પાતરી આપું સુખી થાવો રસોયની પજાવું હરી તમો જમતા જાઓ આલસડા મોડીને હરી ડાવા લાગ્યા ઘડીએ કટકોને પ્રભુજી ઉતારો વાગા ખાંડ ખાજા જલેબી મેં તુવેર તાલી પૂડા પૂરી હતી ગણામાં એ વેડમી ગાલી દિયા મેં ગવરી તના તરતના તાવ્યા નરસૈયાના સ્વામી જમવા બેઠા રાધા પીરસવા આવ્યા આજ અમને કૃપા કીધી વૈકુંઠનાથે આજ મારા નૈના સફળ થયા જોયા નાથને નિરખી સુંદર વદન નિહારીને હૈરામાં હરખી જેવું રે મન મારું હતું તેવું ના તેરે કીધું પ્રેમે પ્રભુજી પધાર્યા આલિંગન દીધું શિવ વિરંચીને મહામુનિ તેને ધ્યાને ન આવે પરમ ભાગ્ય બ્રજનારના વાલો લાડ લડાવે મારો વાલો જી વિહારલી તેને જાવા ન દીજે હાથેથી હરીને ના મૂકીએ અંતરગત લીજે શ્યામજી સંગ શ્યામા રહે આલાપીને ગાય સ્વર પૂરે સહુ સુંદરી અતિ આનંદ થાય ધન ધન રે જમુના તટ ધન વ્રજનો રે વાસ પરમ ભાગ્ય આ ભૂમિના વાલો રમિયા છે રાસ અમર લોક અંતરિકથી જોવાને રે આવે પુષ્ટિ દેવતા કરે નરસૈયો વધાવે આજ મારા નયના સફળ થયા જોયા નાથને નિરાખી વનચર વીરાવદામણી કોન દેશથી આવ્યા આરે મુદ્રિકા મારા નાથની કને ક્યાં થકી લાવ્યા આરે મુદ્રિકા મારા નાથની કોને જોવાન જડતી આરે તારે હાથે ક્યાંથી આવી મુને ગમનતી પડતી સાચું બોલો મારા બંધવા સાચી સંભળાવો વાત ચાર હોલય મારા તન તણી કુશલ છે રઘુનાથ કુડુરે કીધું મારા કાંતજી હરિએ હાથ ન માયા
કપૂરે ચૂલાઈ કપૂરે સપ્યુલાઈ કાગને મારે વાલે વિસાર્યા મારા નાથ ન મેરા શું થયા હૈડા કઠાના જ કીધું છતાં આપે સહુ દેખતા મુખડે મુનિવર લીધું જોગ લીધો બે બાંધવા બેઠા આસન વાળ સીતા આપીને તપસ થયા ઉપવિત દીધા વાળી પંથ નિહાળી નેત્ર ગયા હજુ પાર ન આવે તુલસીના સ્વામીને જય કહો સતી સંદેશો કાવે વનચર વીરાવદામણી કોન દેશથી આવ્યા હસીને બોલ્યા હનુમાનજી માતા આજ્ઞામાં કહો તો રાવણને રોલાવું કહો તો લંકા લડાવું સાચું બોલો મારા માતાજી ચિંતા તનક ન કરીએ એક મને આરાધીએ દાન પ્રભુજીનું ધરીએ આરે આવ્યા રૂડા રામજી દુઃખ લેવા તમારું મૂને મોકલ્યા સુધ લેવાને કહ્યું માનો ને મારું રામ લક્ષ્મણ બેઉ બંધવા સમાચાર છે સારા સતી તના દુઃખ સાંભળી આવે આંસુની ધારા આરે આવ્યા રૂડા રામજી સુનજો મોરી માયા થનાર હશે તે થઈ રશે ગુણ તુલસીએ ગાયા હસીને બોલ્યા હનુમાનજી માતા આજ્ઞા માગો ધન્ય ધન્ય પદ્મનામની જંગલના ચોરસિયા આગળ પાછળ ઝાડ જુડને વચમાં પોતે વસિયા વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ પદ્મનામના દર્શન કરતા સુખિયા રે થઈએ વાડી તો વૈકુંઠ સારી દર્શને દુખડા રે હરિએ અદ્યારુને દર્શન દીધું એ જસોદાના છઈએ ગોકુલથી વાલો પાટણ પ્રગટ્યા પદ્મનામ કહીએ અદ્યારુએ પ્રગટ ગુણ ગાયો 28 લઈએ વાડીમાં કબીર બિરાજે સદગુરુ જીવન કહીએ ગુરુ ગોવિંદના દર્શન કરતા 84 તલીએ અદમ ઓદારણ સંકટ નિવારણ ભક્ત વસલ કહીએ મોહનના સ્વામીને ભજવો રાખો 28 વાડીએ જઈએ વૈષ્ણવ વાડીએ જઈએ ઘડી ઉપર ઘડિયાળા વાગે ઉંમર ઓછી થાય રે આ અવસર છે હરિ ભજવાનો કહો કેમ રહી સુઈએ રે નાના થકી મોદે રાખીદા માતા મંગળ ગાય રે કાર અવસર કોઈ અવજોખ્યો ઓચિંતો વલી આવે રે સંસાર સદરો કાળે કાદ આખર મસ્તક ફૂટો રે જમ દૂધ તો જોતા રહેશે હરિને નામે છૂટો રે
હરિને ભજીએ ભવજલ તરીએ નર હરિને નમીએ રે લાડ કરતો લક્ષ્મી વરનાર મારે તેમ રમીએ રે હરિને ભજીએ બીજું તજીએ માયા મોટી ખાય રે દેખત પેખત ડૂબકા મારે દુનિયા બૂढ़ी માહે રે કોઈએ કાયા બારી રે જાલી કોઈએ કાયા દાતી રે પવન મળતો પવન જાશે માટી મળતી માટી રે આ અવસર છે હરિ ભજવાનું જોજો મન વિચારી રે જે જન હરિનું સુમરણ ભૂલ્યો જીતી બાજી હાર્યો રે નરસૈયાનો સ્વામી સાંભળ્યો વેદ પુરાણે સાચો રે જમના શિર પર પગલું વહીને વેગે વૈકુંઠ જાસો રે ઘડી ઉપર ઘડિયાળા વાગે ઉંમર ઓછી થાય રે आज रे सामरिये वाले हम सो अंतर कीधा रे રાધાબાઈ ને હાર જલાઈને રૂકમણી ને આપ્યો રે જાનતી તો જોવન દેતી રહેતી મુખડું જોતી રે પ્રાણ તજુ પરસો તમે આગે આપો હમારા મોતી રે શેરીએ શેરીએ સાથ પડાવું ઘેર ઘેર ઈડું જોતી રે રૂકમણીને કોટે તો ઓળખ્યા મારા મોતી રે અમારા મોતી કાગરિયારા તમારા મોતી ગોર રે ચાલો રે પેલા ચોકસીને તેના કરાવીએ તોલ રે રાધાબાઈ ને રીસ ચડી છે સૌમલી મનાવે રે કૃષ્ણજીને એટલું રે કહીજો મારે મંદિરે ના આવે રે પેટી ભરી પટોરા લાવ્યા મેં પોઠીરા મોતી રે દીવાને અજવારે ભાઈ ઉમર ખળહાર પર્વતી રે નરસૈયાના સ્વામીજી મારે મંદિરે આવ્યા રે રાધાબાઈ ને મનાવાને નવલા મોતી લાવ્યા રે આજ રે સામરીએ માલે અમસો અંતર કીધા સદ કરે જસદા માવડી સુતા જાગો દયા સેના જાગો મારા નાથજી તમને આવડી શિયાલ જમુના તીર રણિયા મન શબ્દ કોકિલ કરી રહ્યા થયો પ્રાત સકા મૈડા મૈયા રે ધૂમી રહ્યા ચોરું કરે રે કલોલ જમુના તીર રડિયામાં જસોદા જગાવે માવને સુતા જાગો નેતા સૂરજ ઉઠીને પંખી સ્વર કરે ફાટ્યો પોહા પરબાત જમુના તીર રડિયામાં આરસ મળીને કૃષ્ણ ઉઠિયા આવ્યો રંગમાં દાતન આલો જસોદા માવડી મારે થાય છે વાર જમુના તીર રિયામન સોના જડી જમના જલ ભરી આવર દાતન સા દાતન આલુ દીદનાતની મુખલુવારું માલ જમુના તીર રડિયામાં દાતન કરી કૃષ્ણ ઉઠિયા દૂધ આલો જસોદા માય કરમે દોણીને ખબે દામનું જસોદા દોવાને જાય જમુના તીર રડિયામન
પાછળ વારે ગોવાલીઓ જસોદા દોએ છે ગાય સોના વાડકડા દૂધે બયા માહે સાકર સાર જમુના તીર રળિયા દુધડા પાવો દીનાનાથને હૈડા ટાઢા થાય રોટલી આલુ હરી હાથમાં માહી માખમ સાર જમુના તીર રળિયામણ સોના રૂપા કેરી કાસકી ચૌવા ચંદન સા ચોટી ગુતુ દીનાનાથની વેન મોટેરી થાય જમુના તુળે રળિયામણા પૂરી ચરુમાં સુરાની શિરો સુગંધીદાર અથાના મંગાવો વિધ વિધના ભોજન કરો ભગવાન જમુના તીર રળિયા તરત તાવ્યા ધૃતયાર છે દૈદ માખન સાર કપૂરે ઉતારો હરિની આરતી આરતી ઉતારો બીજનાર જમુના તીર રળિયામણ ભોજન કરવા કૃષ્ણ ઉઠિયા આચમના લો મારી માય સોના જારી જમના જલબરી આચમન લો ને દયાર જમુના તીર રામ ભોજન કરીને કૃષ્ણ ઉઠિયા મુખવાસ આપો નંદજીતા લવિંગ સોપારીને એલચી પાન બીરા બેચાર જમુના તીર રળિયામણ માખણ આવી મધુવનાથી લાવી ચોસર હાથ ફૂલે બરાવો હરિને આંબોળે મોહી ગોકલની બ્રજનાર જમુના તીર રળિયામણ ચરણે મેલું તારો ચાબકોડ ગલે પહેરો દીનાનાથ ગજવે ગજવે દાલુ બદામ પીસતા શેરડી દાડમ દ્રાક્ષ જમુના તીર રળિયામણ ચરણે મેલું તારી પાવડી મોજા પૈરો મહારાજ હાથમાં આલુ લાલ લાકડી ગાયો છડ દીનાનાથ જમુના તીર રળિયામણ જસોદાએ મહિરા વલોડિયા આસીઓ દારીરા બરભદ્ર વાછરડા બાંધશે ગાયો છડ મહારાજ જમુના તીર રળિયામાં ગાયો ચરવા હું તો નહીં જાઉં ઓ જસોદાજીમાં જમુના જલ છે વિહામણા સાથે મોકલો સુધા માતા જમુના તીર રળિયા કદમ ચડીને જંપલાવ્યા પેટા સાત પાતા કૃષ્ણએ કાળીના ગનાતીઓ ત્યારે કોના તું પાસ જમુના તીર રળિયામણ ગાય ચરવા હું તો નહીં જાઉં ઓ જસોદામાં કાલિંદેના જલ છે બિહામણા મોકલો બળભદ્ર વ્રત જમુના તીર રળિયા કરથી ગોવર્ધન કર ગયો ત્યારે કોણ હતું સાથ ટચલી આંગરે ઉપર રાખીયો ત્યારે કોણ તું સાથ જમુના તીર રળિયામાં
કાલિંદીમાં જંપલાવ્યા નાથ્યો કાઢીના નાગનાથીને તમે સંચર્યા તમને શું કરે સાપ જમુના નથી રડિયામાં ગોકુલ રાખ્યું રે લંતુ ત્યારે કોન હાથું સાથ બ્રહ્મા વાછરડા હરી ગયા ત્યારે કોન હાથું સાથ જમુના તીર રડિયામાં નવા નિપજાવ્યા તે ટલા કોઈએ ન જાણીવા બ્રહ્મા આવીને ચરણે નમ્યા વાછરડા આલ્યા દીનાનાથ જમુના નદી રડિયામાં જમુનાજી રે તીરે જઈ ઉભા મુખ મુરલીની વનમાં વગારે રૂડી વાસલડી ગોપીએ સોખી દો ઘેર જમુના તીર રડિયામાં ગાયો ચારીને કૃષ્ણ આવ્યા ઓ જસોદાજીમાં નંદજીને આપો વધામણ આવ્યા હરગર ભ્રાત જમુના તીર રડિયામાં ગોકુલ લીલા જે કોઈ સાંભળે ગાયે નરને ના ભવસાગર ફેરો ટરે ગાયે માધવ દાસ જમુના તીર રડિયામાં ગાયે માધવ દાસ જમુના તીર રડિયામાં જીવનજી મહારાજ માગું શરણું તમારું રામ શરણું તમારું જીવનજી મહારાજ માગું શરણું તમારું કૃષ્ણદાસને ભક્તિ આપી સર્વે ભક્તોને કષ્ટી કાપી ભુજા ગુજાનો ઉદ્ધાર કીધો કેશવ હસને શરણેલી ગુરુ સંગાતે યાત્રા વિશે મારવાને ઉગાડ્યો કૃષ્ણ કે સૌને નિમિત્ત કરીને કાઠું સુરત તાયો પદ્મ નામના લીજી દાદા સુખદેવજી ગોપાલા જીવનજીએ કૃપા કરીને ઉગાડ્યા સૌવાર રામ કબીરની દડ નૌકામાં જીવનજી બેસાડે કૃપા કરીને કબીર કૃપાલો ભવસાગર ઉતાર જીવનજીના બાલ ગોપાલો રામ કબીર ઉચારો ભવસાગરથી તરવાનો એ સુંદર છે બહુવાર અનન્ય ભક્તિ નામની સ્થાને સત્સંગતિને તારો અવિશ્વાસને દુશિષ્ટ ભોજન સાલીન સંગને તારો નિસંગ વહીને ભજન કરો તો નામ ફરે તત્કારો મુજ પાપીને શરણે લીધો એવા દીન દયાળ સદગુરુ જીવન છોડી જનામ જીવન કૃષ્ણ જીવન રામ સદગુરુ જીવન છોડી જનામ જીવન કબીર જીવન રામ પરમાબાઈ પર કૃપા કરીને કાનમ પાલો ગારો જીવનજી મહારાજ માગું શરણું તમારું રામ શરણું તમારું જીવનજી મહારાજ માગું શરણું તમારું જીવન શ્યામને દ્વારિકાદાસ રાધવ વસંત ને નરસિંહદાસ ભગવાન રઘુનાથ ને શ્રી જગન્નાથ જગદીશ ચંદ્ર તે સુત યદુનાથ જગદીશ ચંદ્ર તના પ્રેમ જીવનદાસ ના અપૂર્વ દાસ એ છે જીવનજીનો પરિવાર ગુરુ પરંપરાનો વિસ્તાર ગુરુ પરંપરા જે જેને ગાય તે જનું જીવન પાવન થાય ગુરુ પરંપરા જે નિત્ય ગાય ઈષ્ટ કૃપા તે જન પર થાય અહનિશ સમરણ જે જન કરે પ્રેમ ભક્તિથી જે જન કરે જીવનજી મહારાજ માગું શરણું તમારું રામ શરણું તમારું જીવનજી મહારાજ માગું શરણું તમારું સ્વામી કૃપા કરો અતિ ગણી
સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગણી ભજને કવિચારો ચલ ભક્તિ દેતાઈ જે છે મુક્તિ ભંડાર પાએ લાગી કરું વિનંતી આનંદ આરતી હરખ અપાર હરિજન આઈ મેરે પ્રાણદાર સંત દર્શન ત્રણતા પનિવારો જન્મ મરણ ભવ સાગર તારો શાક પાક મળી ભોજન પાવ સંત સંગત મળી હરિ ગુણ ગાવ ઘેર ઘેર મંગલ હોત બધાય જન જીવન તાબલ બલ જાય આનંદ આરતી હરખ પારા હરિજન આય મેરે પ્રાણદાર હરિજન આય મેરે પ્રાણદાર 14 બંધુ જીવના દેવ રઘુપતિ કિયા વાટ ગાટ રક્ષા કરો છોડાવો ચારે ખાન જીવનજી છોડાવો ચારે ખાન સદગુરુ શ્રી જીવનજી મહારાજની રામ કબીર હેત કૃપાની રામ કબીર સર્વે ભક્તો પ્રાર્થના રામ કબીર રામ કબીર રામ કબીર સર્વ સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર, ભારતમાં સંધ્યાના રામ કબીર, સ્વામી પરિવારને રામ કબીર, જીવનજી મહારાજની ગાદીને, તેમના ક્રાંતિકારી વિચારોને સાદર સપ્રેમ રામ કબીર. સંતો આજે શનિવાર આપણે હંમેશા કહીએ કે કંઈક હળવાશનો દિવસ હોય, થોડી મોકળાશ હોય, તો તે વખતે હરિના ગુણગાન ગાઈએ, હરિનો વિચાર કરીએ. હરિ આપણને જે સ્વરૂપે સંત પરંપરાએ બતાડ્યો છે તે હરિને આપણી અંદર જે છે તેને ઓળખવાનો પ્રયત્ન કરીએ. આપણા જે ક્રાંતિકારી વિચારો છે એ ક્રાંતિકારી વિચારો આપણા જીવનમાં દ્રઢ થાય અને ખોટા કર્મકાંડ, ખોટા ભય અને ખોટા વિચારોથી, કુવિચારોથી આપણે સર્વે દૂર રહીએ. તે ભાવથી આપણે મોટા ભાગે શનિવારે સત્સંગ કરતા હોઈએ છીએ. અને એની અંદર પણ આપણે તો રોજે રોજ સત્સંગ વાળા, રોજ જીવનજી મહારાજના વિચારોની સાખી આપણે લેતા રહીએ છીએ અને એ સાખીઓનું સુંદર વિશ્લેષણ થતું રહે છે. 400 વર્ષ પહેલા આ સંવાદ થયો હતો. એ સંવાદ હજુ પણ એટલો જ વ્યાજબી છે. કદાચ એ વખતે મોગલોનું રાજ હશે, એ વખતે પણ કર્મકાંડની બોલબાલા હતી, પણ એ વખતે જે આ સંતોની જે ભક્તિ પરંપરા છે, જે પ્રેમ ભક્તિની જે ચળવળ છે, જે ઉત્તરમાંથી શરૂ થઈ અને ઠેક દક્ષિણ સુધી પહોંચી. સંત કબીરે કદાચ શરૂ કરી અને ઠેક દક્ષિણમાં તમિલનાડુમાં પણ સંત થિરુવલ્લમ, જયારે આપણે કન્યાકુમારી જઈએ છીએ ત્યારે જે મોટું પૂતળું જમણી બાજુ દેખાય છે સંત થિરુવલ્લમ, એ પણ સંત કબીરના જેવાય, દક્ષિણના સંત કબીર કહી શકાય એવા એ સંત પરંપરા ઉત્તરથી માંડીને તો દક્ષિણ સુધી શરૂ થઈ. અને આ જ પરંપરા જોવા જઈએ ને તો જે પંજાબમાં આખો જે શીખ સંપ્રદાય જે ઉભો થયો છે એ પણ સંત પરંપરાનો જ એક ભાગ છે. એ સંત પરંપરાની અંદર વિવિધ પ્રકારના ગુરુ થયા, સંત ગુરુ નાનક અને કબીર આજુબાજુના, અને એમને જે શીખ ધર્મની સ્થાપના કરી. એક શીખ ધર્મની અંદર એક પછી ગુરુ આવતા ગયા અને ત્યાર પછીથી ગુરુ પરંપરાને બંધ કરી અને ગુરુ ગ્રંથ સાહેબ કરી દીધા. અને ગુરુ ગ્રંથ સાહેબની અંદર કીર્તનો કોના? એમાં કીર્તન ભક્તિ જ છે. અને ગુરુ ગ્રંથ સાહેબની અંદર પણ કીર્તનો જોઈએ ને તો આપણા ગુરુ નાનકના, સંત કબીરના, સંત નામદેવના, જુદા જુદા સંતોના કીર્તનોનું કમ્પાઇલેશન એટલે જ ગુરુ ગ્રંથ સાહેબ. જે લોકોએ કીર્તનોને ગુરુ માન્યો છે અને એ માનીને એક આખો શીખ સંપ્રદાય ઉભો થયો, એ પણ આ સંત પરંપરાનો જ એક ભાગ છે. સંત પરંપરાનો બીજો ભાગ છે આપણે પોતે, આપણી રામ કબીર પરંપરા.
આપણી રામકબીર પરંપરા પણ એનો જ એક ભાગ છે, આખા ગુજરાતમાં વિસ્તરેલી હતી. ત્યાર પછીથી શું થયું કે જે એ પરંપરાને માનનારા જે વ્યક્તિઓ હતા એ એટલા બધા પ્રભાવશાળી હતા, અને એ પ્રભાવશાળીને લીધે ધીમે ધીમે કરતું રામકબીરનું નામ ઓછું થયું હશે, અને એ સંતોના નામ આગળ આવી ગયા. પ્રોફેસર કાંતિકુમાર ભટ્ટે સંશોધન કરીને આપણને ઘણા બધા એવા સંતોના નામ આપ્યા છે, જેમાં સંત જલારામ પણ આવી જાય છે, રવિ ભાન જે કચ્છમાં થયા એમના નામ આવે છે. એટલા બધા સંતો કે જેમને સંત પરંપરાને આગળ વધારી, જેમને રામકબીર પરંપરાનો એ લોકો ભાગ હતા, એવા દરેક સંતો પોતપોતાની રીતે પોતપોતાના વિસ્તારમાં ભગવાનના હરિગુણ ગાયા અને રામ નામ આપ્યું. અને જે રામ નામ આપ્યું એ રામ નામના આધાર ઉપર આપણે સર્વે ચાલીએ છીએ. સંતો જે સાખ્યો લેવાય છે એમાંની જે સાખી નંબર 102 અને 103 ઉપર વાત કરવી છે આજે, પણ આવો એ પહેલા આપણે પ્રતિસાદને કવર કરી લઈએ. રામજી મોટા, આવો. રામકબીર. શ્રી ધામ પુણ્યા સદગુરુ શ્રી અનંત શ્રી વિભૂષિત મહારાજ શ્રી જીવનજી મહારાજના ચરણ કમળમાં કોટી કોટી વાર રામકબીર. હેત પ્રમાણે રામકબીર. સદગુરુ શ્રી નામદેવ કબીર સાહેબના ચરણ કમળમાં સાદા સફળ રામકબીર. પ્રથમથી અત્યાર સુધીના મહારાજો, સદગુરુ મહારાજોના ચરણ કમળમાં સાદા સફળ રામકબીર. હાલમાં પ્રત્યક્ષમાં શ્રી પ્રેમજી મહારાજ, સાક્ષાત જીવનજી મહારાજ જ બેઠા છે. એ ભાવથી આપણે સરે ભક્તો એમની વાણીને સાંભળીએ અને આચરણમાં મૂકીએ. એ રીતે આપણે પ્રેમથી પ્રેમજી મહારાજની વાણીને ચુસ્તપણે આપણે અંગીકાર કરીએ અને આચરણ મૂકીએ. સરે ભક્તો ઘણો પ્રેમને ઉત્સાહથી ભજનો, કીર્તનો, પ્રભાતિયા, સદગુરુની વાણી, સરળતા શબ્દો, સાખી શબ્દો બધું ભૂલી રહ્યા છે. ઘણી આનંદની વાત છે અને આપણે હંમેશા કરવું છે. આપણે હંમેશા માનવ જીવન મળ્યું છે, તો માનવ જીવનને આપણે સાર્થક કરવા માટે આપણે હંમેશા સદગુરુના વચનોને માન્ય કરી, સદગુરુના વચનોને આચરણમાં મૂકી, ચુસ્તપણે આચરણમાં મૂકી એને આપણે વાગોળીને આપણે જીવનનું કલ્યાણ કરીએ. ભાઈઓ, આ છેલ્લો ફેરો છે મનુષ્ય જન્મ. ઘણા સમયથી ઘણા દુઃખો સહન કરીને આપણે 84 લક્ષણીઓમાં ભટકવું પડે છે. માટે આપણે સરે ભક્તો જાગૃત થઈએ. જાગૃત થઈ અને સદગુરુના વચનોને માન્ય કરીએ. વચનો માન્ય કરીને પરમ પૂજ્ય શ્રી પૂજ્ય નરેશભાઈ, પૂજ્ય ચંદ્રકાંતભાઈ સરે ભક્તો આપણે કહી રહ્યા છે એ શબ્દોને પણ આપણે બરાબર યાદ રાખીએ અને આચરણ મૂકી અને આપણા જીવનમાં કરાર કરી દઈએ, તો જ આપણે સાચી ભક્તિ કરી ગણાશે. માટે આપણે સરે ભક્તો ઘણા જ પ્રેમપૂર્વક સદગુરુના ગુણો કહીએ અને ગુણો કહીને સદગુરુના વચનોને માન્ય કરીએ. સદગુરુ ગુરુ બાપા જીવનજી મહારાજે આપણને ઘણી જ મનોમંથન કરીને સાચો રસ્તો બતાવે છે. સાચે રસ્તે આપણે ચાલીએ અને નહીં ચાલીએ તો આપણે દુઃખી થઈશું અને 84 લક્ષણીઓના દુઃખો આપણે કેટલા બધા દુઃખો સહન કરવા પડશે. ભાઈઓ, અવતારોનો મહિમા તો સર્વેને ખબર છે કે અવતારમાં કેટલું દુઃખ છે. સર્વનો અવતાર મળશે ત્યારે 1000 વર્ષનો આયુષ ભોગવવું પડશે. એવા અવતારોના મહાન આપણે દુઃખો ભોગવવા પડશે. માટે આપણે સર જાગૃત થઈ અને સદગુરુની વાણીને જેટલી બને એટલી ચુસ્તપણે આપણે ગ્રહણ કરીએ. ગ્રહણ કરીને આપણે સરે ભક્તો કલ્યાણ કરીએ. એટલા માટે
ભાઈઓ જાગો તો જાગજો, છેલ્લો ફેરો છે, આ અવસર ફરી નહીં મળે. સદગુરુ કબીર સાહેબ કહે છે કે જાગવું હોય તો જાગી જાઓ, દોડે દિવસે ધાર પડે છે. આ માનવ જીવન દિવસ છે, અહીં તમને વિવેકનો પ્રકાશ ભળ્યો છે, સત્સંગનો પ્રકાશ ભળ્યો છે. તેનાથી તે તમે તારી આંખ વીસી દીધી, એમાં તે ખોલવાનો અધિકાર બીજા કોઈને નથી. માટે આપણે જાગો, ઉઠો, જાગો. તમારા પર અંદર ને બહાર બંને બાજુઓથી હુમલાઓ થઈ રહ્યા છે. માટે બહારના સંસારી બુદ્ધિના માણસો, સુરવીર લોકો આપણને કુસંગમાં, મુકરમામાં અને વિષય વિકારોમાં, વાસ્તવમાં ભેળવીને નરકમાં પાડવા મથે છે. માટે આપણે જાગૃત થઈ અને સદગુરુના વચનોને મનની ગંદકી તો નરકમાં લઈ જશે. માટે પાડવા મથે છે. માટે દરેક ક્ષણે તૈયાર રહો. તમે બધા સચેત થઈ જાઓ અને ગુરુ પર સૌથી શ્રેષ્ઠ છે. આધ્યાત્મિક કલ્યાણ માટે પણ ગુરુની જરૂર છે. વ્યવહારિક કામમાં બોધ માટે પણ ગુરુની જરૂર છે. ગુરુના આ મહિમા જોઈને સંસારમાં નકલી ગુરુઓ બહુ વધી ગયા છે. જેમ અસલી ગુરુઓ કરતાં નકલી સુર વધારે ચમકે છે, તેમ અસલી ગુરુ કરતાં નકલી ગુરુઓ વધારે ચમકે છે. માટે આપણે ગુરુએ દગાબાજ ગુરુઓને હંમેશા પોતાની ધર્મની દુકાનો ખોલીને વિકાસ કર્યો છે. તંત્ર અને મંત્ર ચમત્કાર તેમના વ્યવહારમાં પ્રાણા તત્વ હોય છે. ચમત્કાર એક સરકપટ છે. માટે ખોટા ગુરુઓથી માટે સર્વસ્વ હોય, ખોટા ગુરુઓનું સર્વસ્વ હોય છે. માટે આપણે જાગી જઈએ, જાગીને આપણે સદગુરુના વચનોને અમલમાં મૂકીએ. અમલમાં મૂકીને આપણે તે પ્રમાણે અહંકારની અગ્નિમાં, અહંકાર પ્રભુને વાલો નથી, અહંકારની અગ્નિમાં આ સંસાર બળી રહ્યો છે. માટે અહંકારનો ત્યાગ કરી અને આપણે નમ્રતાથી ભગવાન રાજી છે. નમે તે પ્રભુને ગમે, નમે તે પ્રભુને ગમે. માટે આપણે નમ્રતા ધારણ કરી. નમ્રતા એવો સદગુણ કોઈ મોટો સદગુણ નથી. માટે આપણે નમ્રતા રાખીને નીચા રમીને પ્રભુના ગુણગાન કરીએ, સર્વ ભક્તોને કલ્યાણ કરીએ, સર્વ ભક્તોને પ્રેમ પ્રોગ્રામ કરીએ. ખૂબ જ સુંદર ભાવથી આ સંત પુરુષ આપણને આવે, આપણી વચ્ચે આવે અને આપણને બે વસ્તુની યાદ કરાવતા જાય. એક સદગુરુના વચનની, સદગુરુ ઉપર એટલો બધો વિશ્વાસ, કબીરના વચનો પરનો વિશ્વાસ, જીવનજી મહારાજ પરના વચનોનો વિશ્વાસ, અને વચનનો વિશ્વાસ ફક્ત બોલવા ઉપર નહીં, એને જીવનમાં આચરીને બતાવનાર આ સંત પુરુષ આપણી વચ્ચે છે. 99મા વર્ષ ઉપર છે સંતો આ. અને આપણને પેલી 99 ના ધક્કાની સ્ટોરી આપણને બધાને ખબર છે. એકાદ વખત લઈશું એ 99 નો ધક્કો, અને 100મા વર્ષમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. આ સંત હંમેશા હંમેશા આપણને એક સદગુરુના વચન ઉપર વિશ્વાસ રાખવા માટે કહે છે. બીજું હંમેશા કહે છે કે આ જીવનનો છેલ્લો ફેરો છે. મનુષ્ય જન્મ એમ નથી મળતો. મનસા જન્મ કોઈ એહરે લાવો. મનુષ્ય જન્મ કહેવાય છે કે ભાઈ વારે ઘડીએ ન મળે. કારણ કે મનુષ્ય જન્મ આપણે જોઈએ છે કે મનુષ્યની અંદર ભગવાને થોડી વધારે બુદ્ધિ મૂકી છે. એવું નથી કે બુદ્ધિ બીજા પ્રાણીઓમાં કે પક્ષીઓમાં નથી મૂકી, કદાચ આપણા કરતા પણ વધારે મૂકી હશે. પણ આપણી અંદર બુદ્ધિ મૂકી છે. બુદ્ધિની સાથે તર્ક વિશ્લેષણની શક્તિ મૂકી છે, અને એ પ્રમાણે વિચાર શક્તિની સાથે સાથે આપણને કર્મેન્દ્રિયો આપી છે. તો આપણે કર્મની શક્તિથી પણ કરી શકીએ છીએ કામ, જે દરેક યોની નથી કરી શકતી. તો જ્યારે આપણને એ જન્મ મળ્યો હોય તે વખતે આપણે શું કરવું જોઈએ? એટલા માટે રામજી મોટા આપણને હંમેશા કે આ છેલ્લો ફેરો છે, કરી લેજો, કરી લેજો. આપણને આ છે ને દીવાદાંડી જેવું છે. આપણને એક સુંદર પ્રકારની ચેતવણી આપ્યા કરે છે, બહુ પ્રેમથી ચેતવણી આપ્યા કરે છે. એવા સંત પુરુષ ના આપણે વચનો સાંભળ્યા, અને એ સાંભળીને આપણા જીવનમાં કંઈક પરિવર્તન આવે. એમના જેવી રીતે આપણે કદાચ 99મા વર્ષે આપણે જીવીએ એટલું લાંબુ, તો આપણે એમના જેટલી સ્ફૂર્તિ રાખી શકીએ. એવો એક સુંદર ભાવ રાખીએ સંતો, અને ભાવમાં રહીએ. હરિવર્ધનભાઈ આવો, રામ કબીર.
સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર, હેત કૃપા ને રામ કબીર, સર્વે સંતોને પ્રભાતના રામ કબીર. રામ નામ કી તલાવડી તારા તરી તરી જાય, મૂર્ખ બિચારા ક્યાં કરે, સંસાર में ગોથા ખા. પાપ તારું પુણ્ય કાશ જડે જા, ધર્મ તારો સંભાર રે, તારી બેડલીને બુડવા નહીં દેવું, એમાં તો દેવી કરે છે. અનેક મેં તો કુકર્મ કર્યા, કુંવારી જાન લૂંટી, અનેક મેં તો મારેલા માર્યા, એમ જેસલ કહે છે રે. એક માનવ જાતિનો કાઠી હતો, તેમની દીકરીનું નામ તોરલ દેવી હતું. પૂર્વના સંસ્કારથી ગુરુદેવની સેવા કરી, ભક્તિનું શરણું સ્વીકારેલ તોરલ દેવીની રહેણી કરની શુદ્ધ હતી. તેમનું જીવન સદાય ધર્મમય રહેતું હતું. તે મહાધર્મમાં રહીને પ્રેમલક્ષના ભક્તિ કરી હતી. સતી તોરલ દેવીના નામથી તે પ્રખ્યાત હતા. તે સમયે જેસલ સતી તોરલ દેવીનો સાથ લીધે સતીએ વિચાર્યું કે જેસલ જાતિનો ક્ષત્રિય શૂરવીર હતો, છતાંય પણ પાપ કર્મ અનેક કરે છે. જો સુધરી જાય તો સમજવું, જીવન ધન્ય બની જાય. પાપ કર્મથી બચવાના આ સમય છે. જેસલને સમજાવતા સતી તોરલ દેવી કહે છે કે જેસલ, તમો અતિ પાપ કર્મ કેમ કરો છો? તમે કુકર્મ કરશો તો તમારે અવશ્ય ભોગવવા પડશે. એ કર્મના કરેલા બદલા તમારે અવશ્ય ચૂકવવા પડશે. આ સમય છે તમારા મનુષ્ય જન્મ પાપ કર્મથી છૂટવાનો. તો તમે સારા સત્કર્મ કરો, ધર્મના રસ્તે ચાલો, તો તમારું જીવન ધન્ય બનશે, તમારું નામ અમર થઈ જાય. આવી સતી તોરલ દેવીના શુદ્ધ રહેણીકરણની વાણી સાંભળીને જેસલ જાડેજાનો ગર્વ ઉતરી ગયો અને સતી તોરલ દેવીને વચન આપ્યું, આજથી હું પાપ કર્મ નહીં કરું. તો આ રીતે સંસાર રૂપી ભવસાગરના દરિયામાંથી જેસલની હોડી રૂપી જીવન નૌકા પાપ કર્મ ખકટ હાલક ડોલક થતી હતી અને પાપ કર્મના મોજા ઉછળી રહ્યા હતા. તે પાપ કર્મમાંથી જેસલ જાડેજાને ઉગાડી લીધો અને ધર્મના પંથે ચડાવ્યો. સત્સંગના વચનો સાંભળી જાડેજાનું અભિમાન ઉતરી ગયું. તોરલ દેવી કહે છે કે તમારા પાપનો પ્રકાશ કરો, એટલે પાપ કર્મને યાદ કરો. તમારા ધર્મને સાંભળો, એટલે કે કામ, ક્રોધ, મોહ, માયા, અહંકાર, અભિમાન છે, તેને છોડો અને દયા, ક્ષમા, સત, ધીર વિચારને ધારણ કરો. સાધુ સંતોની સેવા કરો. તમારી બેડલી એટલે કે માનવ જન્મનું જીવન બુડવા નહીં દો. કરેલા કર્મનો બદલો ચૂકવવા માટે 184,000 યોની જો તમારે જવું પડશે, માટે ફરીથી જન્મ ધારણ કરવો પડશે. માટે જન્મને સુધારો, તમારા પાપ કર્મને યાદ કરો. સત્સંગ સભામાં જેસલ જાડેજાને કરેલા કર્મ યાદ કરાવ્યા. હે દેવી, મેં તો અનેક કર્મ કર્યા છે, જેટલા મારા માથાના વાર છે એટલા કર્મ કર્યા છે. ક્ષણે યાદ કરાવે છે. તોરલ દેવીને વચન આપે છે, આજથી હું પાપ કર્મ નહીં કરું. ગુરુ ધારણ કરો, તમે મહાધર્મમાં આવો. સાધુ સંતો ગુરુની ભક્તિ કરો અને ધર્મ રસ્તે ચાલો, તો આ સંસાર રૂપી ભવસાગરમાંથી તરી જશો. જેના મોઢે દાઢી મૂછ નથી એવા તોરલ દેવી 3 જણને તાર્યા છે. સદગુરુની દયાથી, અંદરના ભાવથી, પોતાના આત્મબળથી નારી શક્તિ જાગ્યા ને જગાડ્યા. સર્વ સંતોને રામ કવિ. રામ નામની તલાવડી ત્યાંથી આ શરૂ થયું. સંત પરંપરાની અંદર આપણે રામ નામ આપવામાં આવ્યું છે. અને નારી શક્તિ શું ન કરી શકે. જેસલ તોરલ થઈ ગયેલી ઐતિહાસિક વાત છે. આ 2 જીવડા ભેગા થયા. એક જેને કહીએ કે સંસ્કારી નારી અને બીજો ક્ષત્રિય જાડેજા એવો આ જેસલ. જેસલ લૂંટતો તો ક્ષત્રિયનો ધર્મ આપણને બધાને ખબર છે કે જે 4 ધર્મોની સ્થાપના
ભગવાને કરી. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, અને કોઈ ઊંચા નીચા ન હતા. એ ચારે ચાર કર્મ પ્રધાન હતા. બ્રાહ્મણનું કાર્ય સારા વિચારો જગતમાં પ્રસરાવવાનું હતું. ક્ષત્રિયનું કાર્ય હતું કે દરેકનું રક્ષણ કરે. વૈશ્યનું કાર્ય સંભાળવાનું હતું અને શૂદ્રનું કાર્ય દરેક પ્રકારની સેવાઓ સમાજને આપવાનું હતું. આ ચારે ચારમાં કોઈ ઊંચો નીચો ન હતો. એ ઊંચા નીચા તો પાછળથી થઈ ગયા. પણ એની વાત કરવા જઈએ તો જે જેસલ હતો એ ક્ષત્રિય હતો, અને ક્ષત્રિય તરીકે એને રક્ષણ કરવાનું હતું. એના બદલે એ લોકોને લૂંટતો હતો. અને એ વખતે આ નારી આવીને એને આંગળી ચીંધે છે. એનો સાચો ધર્મ એને બતાવે છે. અને જયારે સાચો ધર્મ બતાવે છે ત્યારે જે જેસલમાં સુધારો આવે છે. ભગવદ્ ગીતાની અંદર પણ એક સુંદર શ્લોક છે, અપિચેત્સુ દુરાચારો, કે જે આતતાયી છે, જેને આપણે મનુષ્ય નોર્મલ રીતે કહે છે કે આ પાપી છે, એવા લોકોનો પણ ઉદ્ધાર કરનારો ભગવાન એની અંદર જ બેઠેલો છે. જ્યારે એને સાચી સમજ આવી જાય છે તે વખતે એ પાપ કર્મ છોડી દે છે. અને ઘણી વખત એવું થાય કે જે ખોટા ખોટા ભ્રમમાં પડેલા અને પોતાના વિચારો ને સાથે અહંકારથી સર્વ રીતે જોડાઈ ગયેલા હોય એવા માણસને કદાચ સુધારવો કે સુધારવાનું અઘરું પડતું હોય છે. પણ આવા જે છે એ લોકો કોરિસ્લેટ જેવા છે, જેને અનસમજમાં કઈ કાર્ય કર્યું છે એને સુધરતા વાર નથી લાગતી. તેજીને ટકોરો બસ, એના જેવું આ કાર્ય છે. તો જેસલ તોરલ એક થઈ ગયેલી સત્ય કથા છે કચ્છની ભૂમિ પરની, અને એ ને આગળ લઈને હરિવર્ધનભાઈ આવ્યા અને શરૂઆત કરી એમને રામ નામની તલાવડી. સાખી ગ્રંથની આપણે વાતો કરતા હતા સંતો, જો 3 મિનિટ છે તો સાખી ગ્રંથની જે આપણે વાત કરતા હતા એમાં જે સાખી આપણે ગઈકાલે લીધી, સાખી નંબર 102 અને 103, એમાં પણ આપણા સદગુરુ આપણને કંઈક આવો જ સંદેશો આપીને જાય છે. સાખી નંબર 102 કહે છે, કાહુ કે મન હરી બસે, કોકના મનમાં હરી વસતો હોય છે. એટલે કે કોકના મનમાં વિષ્ણુ ભક્તિ માટે ઈચ્છા થતી હોય. હરિ અને હર એ બેની વચ્ચે હંમેશા ને હંમેશા કંઈક ને કંઈક થયા જ કરતું હોય. અને હરિના જે છે વૈષ્ણવો અને જે શિવના છે શૈવો, એમની વચ્ચે પણ ઝઘડા ભારતની અંદર થયેલા છે. ધર્મના નામે ઝઘડા થયેલા છે. જીવનજી મહારાજને આ ખબર હતી, અને એટલા માટે જીવનજી મહારાજ કહે છે, કાહુ કે મન હરિ બસે, કાહુ કે શિવ હનુમાન. કેટલાક લોકો શિવને માને છે, કેટલાક લોકો હનુમાનને માને છે. અને હવે તો સંતો શું થયું છે કે હવે તેની આગળ વધી ગયા. જીવનજી મહારાજ વખતે કદાચ આટલું બધું નહીં હોય, પણ હવે તો આપણે વ્યક્તિ પૂજા તરફ બેસી ગયા. સંતોની પણ પૂજા થઈ ગઈ, સંતોના મંદિરો થવા માંડ્યા. તમે વિચારો કે જે સંતો અહંકારથી દૂર ભાગતા હતા, જે સંતો પ્રસિદ્ધિથી દૂર ભાગતા હતા, એ સંતોની સોનાની મૂર્તિઓ થવા માંડી અને એના મંદિરો થવા માંડ્યા. જે વસ્તુ એ વખતે કદાચ જીવનજી મહારાજને ખબર નથી, એમને જોયું નહીં હોય, એ વખતે નહોતું, એની પાછળ હવે આપણે ગાંડા થયા છે, વ્યક્તિ પૂજાની પાછળ ગાંડા થયા છે. તો જીવનજી મહારાજ કહે છે, કાહુ કે મન હરિ બસે, કાહુ કે શિવ હનુમાન. કોકના મનમાં શિવ વસી ગયો છે, કોકના મનમાં હનુમાન વસી ગયો છે. કોક શિવના મંદિરમાં જાય છે, કોક કૃષ્ણના મંદિરમાં જાય છે, કોક હનુમાનના મંદિરમાં જાય છે. પણ જીવનજી મહારાજ કહે છે, હમારે મન જીવના. મારે મન શું? હમારે મન જીવના, દાસ કબીર નિજ નામ. જીવનજી મહારાજે કહ્યું હતું કે કોઈ પણ પ્રકારની મમત ન કરતા, સબકે ગુરુ કબીરજી. પરંપરા આપણને આપી પડથારાની, અને પડથારાને કહી દીધા કબીરજીનો પડથારો. કોઈ દિવસ જીવનજી મહારાજનો પડથારો એ શબ્દ નથી આવ્યો. વ્યક્તિ પૂજાથી દૂર હતા જીવનજી મહારાજ, એમને કબીરજીનો પડથારો કીધો. પુણ્યાદ કબીરજીનો પડથારો છે. આપણો આ રિમોટનો જે પડથારો છે એ પણ સંત કબીરનો પડથારો છે. અહીં આગળ સંત કબીરના વિચારોની આપલે થતી હોય છે. તો જીવનજી મહારાજ આપણને આ જ કહી રહ્યા છે કે હમારે મન જીવના, દાસ કબીર નિજ નામ. જે કબીરનું નામ છે ને એ જ મારું નિજ નામ છે. અને કબીરનું નિજ નામ કયું? તો કે કબીરનો નિજ રામ હતો અને કબીર હતા. એટલે જે રામ કબીર છે એ રામ કબીર એ નિજ નામ છે. અને નિજ નામ એટલે કે મારું પોતાનું નામ છે. અને એ પોતાના નામમાં જ મને તો બધા દર્શન થાય છે. મારે શિવ પાસે જવાની જરૂર નથી, મારે હનુમાન પાસે જવાની જરૂર નથી, મારે હરિ પાસે જવાની પણ જરૂર નથી, કોઈની પણ પાસે જવાની મારે જરૂર નથી. મારા માટે તો આજે રામ નામ જે રામાનંદે કબીરને આપ્યું, કબીરે આપણને સર્વેને આપ્યું, જીવનજી મહારાજને જે ગોપાલદાસજી દ્વારા મળ્યું, એ રામ કબીર નામ. એ રામ કબીર નામ જ મારે તો સર્વસ્વ છે. આ રામ નામની ભક્તિ સંતો આપણને આપવામાં આવી છે.
અને એના પછીની સાખીમાં બહુ સરસ કહે છે કે માનું પાયો પૈસો, કે મને તો ધન દોલત, માનું એટલે કે હું, મને ધન દોલત મળી ગયું હોય ને એવું લાગે છે, જેની પાછળ અત્યારે દુનિયા ગાંડી છે, એ ધન દોલત મને મળી ગયું ને એવું લાગે છે. સીતાપતિ કો નામ, કઈ ધન દોલત? કે સીતાપતિ કો નામ, સીતાપતિનું એટલે કે રામનું નામ જે મને મળ્યું છે ને એ જ મારા માટે ધન દોલત છે. ખર્ચથી ખૂટે નહીં, હું ગમે એટલું ખર્ચું ને એનું નામ એટલું આવતું જ જાય છે, કોઈ દિવસ ખર્ચતા એ ખૂટતું નથી. જીવન જુગ બેફામ, એના સિવાયનું જીવનમાં જેટલું પણ છે ને બધું બેફામ, એટલે બધું ફાસફૂસ છે, નકામું છે, મારે મને અગત્યનું નથી. જે આપણને અત્યારે બહુ અગત્યનું લાગે છે એ જીવનજી મહારાજને અગત્યનું લાગ્યું નથી. એ આધ્યાત્મિકતાના રસ્તા ઉપર હતા, અને જયારે આધ્યાત્મિકતાના રસ્તા ઉપર હતા ત્યારે એમને જે અગત્યનું લાગ્યું તે તરફ આપણને આંગળી ચીધેલી છે સંતો. અને આ જીવનજી મહારાજ આપણને આ કહી રહ્યા છે, કહીએ છે દેખાડ્યો રે ગુરુ એ અખૂટ ભંડાર. એ અખૂટ ભંડાર, એ અખૂટ ભંડાર કે જે ખૂટે નહીં તે ભંડાર એટલે રામ નામનો ભંડાર, કબીરના વિચારોનો ભંડાર, જીવનજી મહારાજના વિચારોનો ભંડાર. સંતો, આનું આગળનું વિશ્લેષણ આપણે ફરીથી મંગળવારે કરીશું, સાંજે સંધ્યા આરતીમાં મળીશું. આવતીકાલે ફરીથી સવારે પ્રભાત્યા અને સત્સંગમાં મળીશું. ત્યાં સુધી સર્વ સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર, ભારતમાં સંધ્યાના રામ કબીર, સ્વામી પરિવારને રામ કબીર, જીવનજી મહારાજની ગાદીને, તેમના ક્રાંતિકારી વિચારોને સાદર સપ્રેમ રામ કબીર. સર્વે સંતોને પ્રભાતના પ્રેમ રામ કબીર, રામ કબીર. જીવનજી મહારાજ તમામ ગોપાળ ભક્તોને ઘણા જ પ્રેમપૂર્વક રામ કબીર. આપણને પૂજ્ય નરેશભાઈએ સદગુરુ સંદેશો કહ્યો, એમનો આત્મા જાગૃત થઈ ગયેલો છે, એમનો આત્મા જાગી ગયેલો છે. આપણે એમના વચનોને બરાબર સાંભળીને એના અંતરમાં ઉતારીએ, આચરણમાં મૂકીએ, ત્યારે ભક્તોને પ્રેમપૂર્વક રામ કબીર. રામ 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 જીવનજી મહારાજના બાળ ગોપાળોને સાદર